નમસ્કાર મિત્રો, લગભગ છેલ્લા 1 કલાકથી ઘરમાં એક જ વિષય પર ચર્ચા ચાલી રહી હતી. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા દરેકના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ સૌથી વધુ ઉથલપાથલ તો નિશાના મનમાં ચાલી રહી હતી. તે કંઈ બોલવા માંગતી નથી, છતાં શબ્દો જાણે હોઠ સુધી આવીને અટકી જતા હતા. તે ઊભી થઈને ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કરે છે, પરંતુ દિલ જાણે એક જ વાત સાંભળવા મજબૂર કરી રહ્યું હતું. એ વાત આરવ વિશે હતી. પપ્પા, છોકરો ખરેખર સારો છે, સારી નોકરી કરે છે, પોતાનો બિઝનેસ છે, પરિવાર પણ સંસ્કારી છે. જો તમે કહો તો હું આગળ વાત કરું. મોટા ભાઈએ શાંતિથી પોતાના પપ્પા તરફ જોયું. પપ્પાએ થોડું વિચાર્યું અને ધીમેથી કહ્યું, જેટલું હું એ લોકોને ઓળખું છું એટલું જ બધું સારું લાગે છે. હર્ષ ફરી બોલ્યો, મને લાગે છે કે નિશાના માટે આરવ યોગ્ય છે. હું ફક્ત એટલા માટે નથી કહી રહ્યો કે મારો મિત્રનો ભાઈ છે. ગયા અઠવાડિયે હું નિશાને એને મળવા લઈ ગયો હતો, પણ બંને વચ્ચે ખાસ વાત થઈ નહીં. એણે નિશા તરફ જોયું. નિશા, તેને આરવ કેવો લાગ્યો? આ એક સવાલ નિશાને સાધી ભૂતકાળમાં પહોંચાડી દીધી. ભાઈ, મને ખબર છે તમે ફરી મૂવી જોવા લઈ જવાના છો, પણ વાતમાં હાલ તો હું કંઈ ખાસ ફિલ્મ પણ નથી. હર્ષ બોલ્યો, ફિલ્મ સારી હોય કે ખરાબ, તારે તો ફક્ત થિયેટરમાં પોપકોર્ન લઈને બેસવાનું હોય છે. નિશા હસી પડી, પણ હર્ષના મનમાં કંઈ બીજું જ ચાલી રહ્યું હતું. ફિલ્મ તો માત્ર બહાનું હતું. ખરેખર તો એ આરવ સાથે નિશાની મુલાકાત કરવા લઈ ગયો હતો. થિયેટરમાં લોકો ઓછા હતા. નિશા પોતાની ભાભી કાવ્યા અને હર્ષ સાથે બેઠી હતી. અચાનક એની નજર છેલ્લી લાઇનમાં બેઠેલા એક યુવાન પર પડી. બ્લુ જીન્સ, સફેદ ટી-શર્ટ, ચહેરા પર આત્મવિશ્વાસ ભર્યું સ્મિત. એ હતો આરવ. એક પળ માટે બંનેની નજર મળી અને સમય જાણે અટકી ગયો. દર થોડા મિનિટે બંનેની આંખો ફરી મળતી જતી હતી. નિશાલમાં ફિલ્મ જોઈ રહી હતી. આરવને એનો જવાબ એને પોતાને ખબર જ નહોતો. ફિલ્મ પૂરી થઈ. બધા બહાર નીકળ્યા. હર્ષ કોઈની રાહ જોઈ રહ્યો હતો. ભાઈ, કોઈ આવવાનું છે? નિશા કહ્યું. હા, થોડી વાર તો હું ત્યાં ઊભી રહી ને હું આવી. એટલું કહી નિશા ઝડપથી ત્યાં ચાલી ગઈ. થોડી વારમાં જ હર્ષનો મિત્ર રોહિત અને આરવ ત્યાંથી આવી પહોંચ્યા. એ જ સમયે નિશા પણ પાછી ફરી. ફરી એક જ વાર બંનેની નજર મળી. આ વખતે કોઈ સ્મિત નહોતું, માત્ર મૌન હતું. હર્ષ બંનેની ઓળખાણ કરાવી. આ આરવ અને આ મારી બહેન નિશા. હાય, હેલો, બસ એટલામાં જ શબ્દો. પછી ફરી મૌન. હર્ષ અને રોહિત બંને તેમને થોડા સમય એકલા છોડવાનો વિચાર કર્યો, પરંતુ અચાનક રોહિતને ઘરે જવાનો ફોન આવ્યો. અચાનક જ ત્યાં મુલાકાત અધૂરી થઈ ગઈ. નિશાએ કંઈ વિચાર્યું નહીં. ભાભી કાવ્યાના અવાજે તે ફરી વર્તમાનમાં આવી. એણે કોઈ જવાબ ન આપ્યો, ફક્ત હળવું સ્મિત કર્યું. રાત્રિનું જમવાનું પૂરું થયું. બધા પોતાના રૂમમાં જતા રહ્યા, પણ નિશાના મનમાં હજુ પણ એક જ ચહેરો ફરી રહ્યો હતો. બીજી તરફ શું આરવના દિલમાં પણ આ જ લાગણી જન્મી હશે? શું બંને ફરી મળશે? શું આ મુલાકાત પ્રેમમાં બદલાશે, કે પછી આ પણ હજારો અધૂરી વાર્તાઓ જેવી એક જ યાદ બની જશે? જો મિત્રો વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.